હારું જેલમાં તો છૂટી તો જ્યો, પણ એક મજબૂત બેંક ને એ કણ હાથ મારો મિનિમમ 450-500 કરોડ મારું બોલાવું કે ને. હા, મારા પાછળ પેલો રાજ્ય છૂટ્યો અને મારી નજર હતી ને એ રાજ્ય ઉપર જ હતી કે એનો એક જ ખાલી ડેરિંગ વાળો હતો જેલમાં, જે બધાને ત્યાં 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 હાલતો હતો. રાજુભાઈ, બસ નજર તમારા ઉપર જ હતી. પ્લાન કરવાનો જોરદાર. ફોનમાં નહીં કહું, રૂબરૂ મળો મને રેલવે સ્ટેશન. જોઈ સોચ પૂરી થાય ને ખતમ થાય ને ઇકન ચાલુ કરવાની. ફટાફટ આવી જાઓ. એ હા, અલ્યા રાજ્યો કેટલા રહ્યો, બીજા બેંક લૂંટી જતા તાણા આવશે, દેખાતો હોય નહીં. હા બસ આવ્યો. બોલો દીના, કેવું ગયો? બસ મજા મજા. બેહો બેહો બેહો. ચાંદ છૂટ્યો? અલે હું પમદાર જ છૂટ્યો. તમે? પોદા થયા. ચમ પૂછ્યું ખબર? ચમ જેવો છૂટ્યો ને એવી જ નજર મારી તારા ઉપર હતી. એવું કે જેલમાં કદાચ મને પાવર કરી શકતો હતો ને એ તું જ હતો. હું તો ભલો અંગાત પાવર કરું યાર. એટલે ચમ તને ફોન કર્યો. કેવું ડેરિંગ હતું આપણું? ગજબ નું. તાર પછી દાળ ભાત ખાતો ચમ લાફા મારતો હતો? તે તું મારામાં એવું કે ભાત ને દાળ લઈ લીધી હતી? મેં કીધું 3-4 જણા પાડ્યા હતા કે તું બીવા છે પબ્લિક. ના ભાઈ, હું તો કોઈને બીયાતો નહીં. હવે હું કઈ બધી વાતો જવા દે. મુદ્દાની વાત કહો. ચમ ફોન કરીને બોલાયો? એક બેંક ને બેંક જિંદગી ઉધી જોવું નહીં પડે. હાથ પેઢી ઉતી લગભગ 450-500 કરોડ નો માલ પડ્યો એમાં. ઓહો, બેંકમાં જઈને ગણી આવ્યા પેલા? ખબર હોય ને? ખબર હોય. વાતચીત મળી હશે, બધી ખબર હોય. કેવું બેંક લૂંટવાની. આરો પ્લાન જબ્બર પ્લાન લાયા. આયો છેલ્લો ને પહેલો પ્લાન. જો સક્સેસ થઈ ગયા તો જિંદગીનું સુખ, ના થયા તો પાછા જો હતા એ. તેવું કરીશું. ચેલા માણસની જરૂર? મિનિમમ બીજા 2 માણસની જરૂર છે. 2 તો આપણે છીએ. બીજા 2 બોલાવી લઈએ ને. તારા મગજમાં કોઈ હા? સન એક જોરદાર માણસ ખોટો. ખોટો એ આપણા જેવો ડેડિંગ વાળો જ છે. ના હોય. ઉભો હું હાલ ફોન કરું. કઈ જેલમાં તો એ શી ખબર ચી જેલમાં તો એ ખબર નહીં, પણ સ ડેડિંગ વાળો. પણ હું ફોન કરું. હલો ખોટા, કેટલા? હા હું કહેતો તો ખબર. રાગ બોલ પબ્લિક ને નહીં સંભળાય. હા વાત. હું કહેતો તો ખોટા, એક જોરદાર દિનભાઈ પ્લાન લાયા છે. બરોબર, બેંક તોડવાની છે. 400-500 કરોડ રૂપિયા છે. હા, હાથ પેઢીએ કોઈ તો બહાર બેહીને ખાઈએ, કોઈ તો અંદર બેહીને ખાઈએ, એવો પ્લાન લાયા છે દિનભાઈ. બરોબર, કે તમે આવો. અને હલો, એક બીજો માણસ તારો હોય ને તો લેતા આવજો હો, કારણ કે 4 માણસની જરૂર જો. 2 તો મેં હું દીનો હીએ, તું એક માણસ બીજો લેતા આવજે, એટલે 4 જણ થઈને આપણે જઈએ. બરોબર ને? રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન આવી જા. ઓકે, એ હા આય. મેં આયરો પ્લાન વિચાર્યો. હા જોરદાર પ્લાન લાયો હો. ના કેવું પડે? પાછા અંદર ના જતા રે તો સારું. એક સ્પેશિયલ કોફી આવા દે ફટાફટ. એક પાણીની બોટલ લઈ લેતો આવજે. દમાભાઈ મજામાં? કેવું ચાલે કયો? ચો આવ્યો તું દોરીને? મને તો ખબર જ નહીં. અલ્યા કોમ પડી તું. હું કોમ પડી છે કે પેલો ભાઈ જોઈ રહ્યો હો મારો હમું જીઓ એક ભાઈ વાદળી શર્ટ પહેરે ને એ આ બાજુ થોડું. હું કહું હા કે એક કોમ પડી હો. હા બોલ કરવું પડશે. હું હા કરીશ બોલ ને. હા ને? બોલ. ચોરી કરવાની.
ચોરી કરવાની એવું ઓહો માલ મળશે અરે ધરાઈને માલ મળશે હાથ પેઢી સુધી ખૂટશે નહીં ને એટલો માલ એવું ઓહો એટલે શું કરવાનું તું હેડ ને બધું પ્લાનિંગ કરેલું જ છે એવું ઓહો તો જઈને બધું કરીએ હા તો લે હે ને હા લેડો લે કર હરે દિનિયા પ્રેક્ટિસ કરું હું પ્રેક્ટિસ કરે બે જેટલી વાર લે મોણો છો ને તારા આવ્યો જો હા હા આવો ખોટા બોયો ના થાય આ તો બોયો ચડાવા સારું સાઈડમાં આરો માણસ લાવ્યો મારો માણસ છે તારો માણસ એમ ને કઈ જેલમાં હતો પેલા હું જેલમાં હતો હમ. પણ કેવું નહીં બરી જે જેલમાં હે આપણે શું લેવા દેવા પેલી મુદ્દાની વાત કરો ને એક બેંક લૂંટવાની હે લૂંટી નાખીએ ને કોમકાજ કેવું તમારું બે જણનું અમારું કોમ જ એ હે ભાઈ ઓકે આ રાજુભાઈ એમને બોલાય મને જબરજસ્ત મગજ હલ્યા હા? 10 વર્ષથી અંગાત કામ કરીએ હે ડેડિંગ વાળો હે યાર હું કીધું તું 30% તારા 20% હોના અને 25% માં આપણે બે બરોબર ઓકે કમ્પ્લીટ હિસાબ છે તમારો તો હવે આગળનો પ્લાનિંગ કયો હડો દિનભાઈ આગળનું પ્લાનિંગ કઈ રીતે ખબર દિવાલ હે લગભગ 16.8 ઇંચની આટલી ભારે છે જાડી બેંકના આગળ બેંકના આગળ ઉપર વાયર કરંટ વાળા અડીને તો સીધા ઉપર જતા રહી એનું માસ્ટર માઇન્ડ કોણ હે વાયર બંધ કરવા વાળો કઈ એ નામ થોડું ટોકણું લઈને આવો તોરો દિવાલ કરંટ ના આડે ઉપર ને પછી બાલ ઉભા થઈ જત નહીં તારા ઓલે શર્ટ દઈને ઉપર જતો સારું લાગે વાત હોપડો જે ભેત ને ભેત એના ઉપર વાયર જેવો કરંટ અડે ને જ્યાં એટલે એનો માસ્ટર માઇન્ડ આપણે અડવું નહીં અને દિવાલ તૂટી જાય ને એનું કોક કરો આઈડિયા આ જ મુદ્દા કરંટ નો મેલો કે એક બાજુ સાઈડમાં આખી દિવાલ તૂટી જાય ને એવો આઈડિયા લાવો કે યાર એ તો બોમ્બ લગાવવો પડે બોમ્બ વાળો માસ્ટર માઇન્ડ કોણ હતા બોમ્બ લાવવો પડે એના માટે હે ને બોમ્બ જુઓ તે કોમ કરો હા ખોટા તું બોમ્બ લાવી દઉં ને તો બાકીના હથિયાર તો આપણે દીના લાવી દઈએ બધું માં જોડે પડ્યું હો બરોબર બોમ્બ ની કહી દે કોદાળી બધું જે નેચર નો બધો વિભાગ હે ને વન વિભાગ તોડી ભાગીને નાખવાનું એ તો બધું હું કરી દઈ ઓકે તો બોમ્બ ની જવાબદારી ખોટાની ખોટા ચલા બોમ્બ લાય કેટલા બે લેતા એક ને એનો છે તો ચાલશે પણ બે જોશે બોમ્બ મૂક્યા બરોબર દિવાલ ના ભૂકા થઈ જવા જુઓ અલ્યા ભૂકા થઈ જાય કોમ મનું રેડી હઈ યાર જો જ્યો ને કાયો ને એટલે આપણે પેલું હથિયાર ને લાવીને આપણે જતા રહીએ જિંદગીનું સુખ જો છેલ્લી અને પહેલી ચોરી પછી આપણે હાથે પેઢીએ સુખ કોઈ તો અંદર બેહીને ખાઈએ કોઈ તો બહાર બેહીને ખાશે એવું ના વિચારે આ જુદી કોઈ એવું થયું ને મને પકડી એક ઈમલીમ જેલમાં હતા અંદર એ તો એક જણે ફસાયો તો ફોન કરી એ તો બધું એવું જ થાય હતા હું એ આવી જ વાતો કરતો હતો પણ 4 માં 5 જણ 5 જોડે વાત ના જવી જુઓ પ્લાન 1 તારીખનો રાતે ઉડાડ દેવાની ફટાફટ કરો તું ચમ બોલતો નહીં કોઈ કોણ તું હું બોલું મને કીધું ખરા બોમ્બ લાવવાના એક કામ કરીએ ખોટા 1 તારીખ ને 2 તારીખ કરીએ તું કેચવાનું રાખવું તમે કહેતા અરે યાર આજ રાતે કરી દેવું આજ રાતે નહીં અત્યારે જ રાખો રાતે તો મારે જવાનું હોય લગનમાં પાછા બોમ્બ લાવવા પડે લગન આયા એક કામ કરો કાલ બપોરે રાખીએ કાલ બપોરે નહીં અત્યારે જ રાખો અત્યારે હો તું બોમ્બ લાવી દઈએ લાવી દઉં હા તો બોમ્બ લેતા બીજા હથિયાર ને અમે લેતા આવીએ સીધો ટોકન આય ટોકન દીના બેંક ના પાસે દિવાલે ચા જજુ તું એક કર ઓકે ચલ ભાઈ તારે નાંગાત નહીં જવાનું તું અમારા ગાત રહીને ખોટાનો બોમ્બ લઈને આવવા દે ચલો દીના મારી વાત ઉપર
પેલું ઉપરનું વાયર હેડે ને એના માટે તો પક્કડ રેડી. આ લાઈન કમ્પ્લીટ કરંટ ના આવે. એ તો હું જેવો બોમ્બ ફોડીશું ને એટલે વાયર પેલો કરંટ આવે ને એ કાપી નાખી એટલે કરંટ બંધ. અને તારે ખબર હે ને બોમ્બ ફૂટ્યા પછી બધું વાર લઈ એટલે કોઈ સાબુતી મળશે નહીં. અને તારે શું કરવાનું ખબર ભાઈ? બોમ્બ ફૂટે ને તિજોરી આવે ને એનાથી ખેંચી લેવાની. અને ખેંચી લેવાનું નહીં લ્યા. આ તારું ખરું ને તારું એટલે હા કાઢો તારું આખું તોડવાનું હોય યાર. હવે જો આપણે તૈનોના તો હથિયાર કમ્પ્લીટ છે ખોટા. તું તારું કામ કમ્પ્લીટ હે ને? કમ્પ્લીટ બોમ્બ કમ્પ્લીટ લાવ્યો ને તું? કમ્પ્લીટ 0-0 ચેલા લાવ્યો? 2 એક નાનો ને મોટો તમે નતું કીધું? હા આ બતાવજે તું. આ રે આ જંડુ બોમ્બ. એક બામ 3 કામ. અલે આ ચિયા બોમ્બ લઈને આવ્યો તું? તમે નતું કીધું 2 બોમ્બ કે હું 2 જંડુ બોમ્બ લઈને આવ્યો? આખા પ્લાનની પથારી ફેવડી ખોટાતી તો. તને કીધું તું કે જેલમાં. હું જેલમાં? અને હા હાય બોમ્બ કીધા આરો બોમ્બ કીધું તું? મારું સપનું 450 કરોડનું. આખા પ્લાનની પથારી ફેવડી ખોટાતી. આ બોમ્બ લાવવાના હતા ઝંડુ બોમ્બ. હું શરદી થી હતી ગવા માથું ચડી તું ઠોક પડ્યા ઠોકો. 450 નું સપનું મારું તમારા પ્લાનમાં કેન્સલ થયું. તે પાછું કમ્પ્લીટ મોડા છે. આજે આ મીઠો નેકરો વાસ્તે રંગ ઘેર હોના. વાહ પ્લાન પૈસા 450 ની પથારી ફેરી નાખી. 450 કરોડની આવતો નહીં કોઈ દાડો. અને લાવતો નહીં એટલે પ્લાનમાં આવો પ્લાનની પથારી ફેરી નાખી.